જય માતાજી, મહાદેવ હર. જે આ તાજીઓ તમે જોઈ શકો છો એ રાજકોટના દૂધની ડેરીનો મોટામાં મોટો તાજીઓ છે. આ તાજીઓ નીકળે ને પછી એની પાછળ બીજા તાજિયા નીકળે છે. તો આ મોટા તાજીયામાં આપણે છે ને અમે દર વર્ષે દાદાને શ્રીફળ વધેરીએ જ છીએ ભૂલા વિના. એટલે જો આપણે છે ને આ મોટો તાજીઓ નીકળો ને પહેલાં એટલે આપણે દાદાને શ્રીફળ વધેરી લીધું, કારણ કે આ ભૂલા વિના આપણે કરીએ છીએ તો આપણે પરંપરાગત કરવું પડે. પછી જો આ એ તાજીઓ નીકળી જાય ને પછી નાના નાના અથવા મોટા બધા તાજી એની વાહે વાહે નીકળે. પછી જો અમને નીચેથી દેખાતું નહોતું કારણ કે ટ્રાફિક બહુ હતું. પછી જો દુલદુલ ઘોડીને આપણે દર્શન કરી લીધા છે એટલે આપણે ઉપરથી વિડીયો બનાવી લીધો. થોડાક તાજિયાની જોયું તા તો મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ. ઓ ભાઈ ધમાકેદાર અમારા રાજકોટમાં. પછી કહેતા નહીં કે રાજકોટમાં કોઈ દી વરસાદ નથી આવતો, તો આજે ફાઇનલી રાજકોટમાં વરસાદ આવી ગયો છે. જો તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો વરસાદ આવે છે. અને અમે છે ને પરંપરાગત વર્ષે એકવાર દાદાને શ્રીફળ વધેરવા જઈએ છીએ. જો આ તાજીઓ બધા અહીંયા સ્થગિત થઈ ગયા હતા કારણ કે વરસાદ બહુ જ આવતો હતો, એટલે કોઈ ટાલપત્રી લઈને આવ્યું હતું તો એ બધા તાજીયાને ઢાંકી દીધી, કારણ કે શોર્ટ સર્કિટ ન થાય, એ લોકોના વાયર છૂટા હોય અથવા તો ઊંચા તાજીયા હોય, વાયર માથે અડે ને એનું લોકો ધ્યાન રાખતા હતા. અને પછી આ વરસાદ થોડોક રહી ગયો ને તો પછી જો અમે શ્રીફળ વધેર્યું હતું ને એ આ મોટામાં મોટો તાજીઓ કંઈક રાત્રે છે ને આવી રીતે સરસ થાય. જો પછી મેઘરાજાની સરસ મજાની એન્ટ્રી થઈ ગઈ હતી વીજળીના કડાકા ધડાકા સાથે. અને અમારા છે ને અહીં મવડીમાં આવું કંઈ હોય ને એટલે અમારા મમ્મીના ઘરે અમે જાય ને ત્યાં આવા બધા તહેવાર અમને જોવા મળે. તો અમે તો છે ને પરંપરાગત દાદાને શ્રીફળ વધેરીએ છીએ. જો અથવા હું ન જાઉં તો અમારા રાવલ સાહેબ તો જરૂર જાય, કારણ કે આપણે જે પહેલેથી રુચિ કરતા હોઈએ આપણે કરવી પડે. પછી દાદાના દર્શન બે છોકરાઓને મારા કરાવ્યા. હે દાદા, મારા દીકરા દીકરીના જાનવર રાખજો. નેક્સ્ટ મારા મિની બ્લોગમાં મળશું.